મનીષાને અચાનક ઉલટી થઈ ગઈ છે અને હું પૂછું છું પણ હમણાં કે હમણાં થોડી વાર રહીને કહું એમ કહે છે. સવારના વાગી ગયા છે 11 અને ગુડ મોર્નિંગ બધાને, સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અમારે સવારમાં ઇલેક્ટ્રિશિયન જે ભાઈ છે ને અમારા જે જાણીતા, જે રોજે અમારું એટલે કે ડેઈલીમાં જ્યારે પણ કાંઈ પણ થાય ત્યારે એ બધું ઇલેક્ટ્રિશિયનનું બધું અમારું જે કામ છે એ જોતા હોય છે. તો એમને મારે ફોન કરવો પડ્યો કેમ કે અમારે આગળની જે ગેટની લાઈટ છે તો તમને ખબર જ છે, મેં એક બે બ્લોગ પહેલા કીધું હતું કે બંધ થઈ ગઈ છે. ઉપરથી આ ગઈકાલે કેવું થયું કે વરસાદ આવ્યો ને ત્યારે અહીંયા હું તમને બતાવું, અમારું જે પાણીની જે સબમર્સિબલ છે ને એનું અહીંયા કનેક્શન છે આવડું આ. તો આની અંદર સ્વિચ અહીંયા છે, બરોબર. સ્વિચ તો બંધ હતી છતાંય તે પાણીની મોટર છે ને મેં અહીંયા છે ને અમે ચાલુ રાખીએ છીએ, ખાલી સ્વિચ પાડવાની હોય એ રીતના. તો ઓટોમેટિક થઈ ગયું, પછી ડાયરેક્ટ જ પાણીની મોટર ચાલુ થઈ ગઈ. ટાંકો છલકાઈ ગયો ને ત્યારે ખબર પડી કે પાણીની મોટર તો ચાલુ છે એમ, પણ અહીંયા સ્વિચ બંધ હતી. પછી તમે જો અહીંયા કાળું કાળું દેખાતું હશે ઉપર, આ બધું બળી ગયું છે ટૂંકમાં. વરસાદ આવ્યો ને છાંટા અંદર વયા ગયા હશે, અહીંથી નજીક પડે છાંટા આવીને તો અંદર વયા ગયા છે. કોઈ દિવસ થતું નથી આવું, પણ આજે થયું છે. હવે મેં ફોન કર્યો છે, હમણાં આવતા જ હશે, એટલે આવે એટલે ફટાફટ એમને કહી દઉં. કદાચ હા આવી ગયા જુઓ. અને એ બતાવી દઈએ. અને બીજું અમારે એક બાથરૂમમાં લેમ્પ છે, એ પણ બંધ થઈ ગયો છે, તો એ પણ સાથે સાથે બતાવી દઈએ. ચાલો આવી ગયા છે ભાઈ એટલે બતાવી દઉં સૌથી પહેલા. બાકી મમ્મી આજે જમવામાં શેનું શાક બનાવ્યું છે? આજે રીંગણા બટેટાનું શાક ને રીંગણાની કઢી. ઓકે, બાકી દાળ ભાત, વટાણા, કઠોળ, દાળ ભાત. અને રીંગણાની કઢી કેવી રીતના બને એમ પૂછતા હતા, જો ભૂલાઈ ગયું મને. પેલા રીંગણાનો વઘાર કરી લેવાનો. બે રીંગણા હોય ને એનો પેલા વઘાર કરી લેવાનો, 2 સીટી મારી દેવાની. વઘાર થઈ જાય ને બધું થઈ જાય ને એટલે છાશમાં ચણાનો લોટ ડોઈ નાખવાનો, પછી અંદર નાખી દેવાનો કુકરમાં, અને પછી બધા મસાલા નાખીને ઉકળવા દેવાનું. સ્વિચ નું કામ થઈ ગયું છે અને સ્વિચ અહીંયા બળી ગઈ હતી તો નવી નાખવી પડી છે, એટલે 2 સ્વિચ નવી નાખી એટલે ચાલુ થઈ ગયું છે આવડવા. અને બાકી આગળની લાઈટ હજી બાકી છે તો એ કરીએ છીએ, અને હજી એક લાઈટ બાકી છે એટલે હવે એ કરવાની છે હમણાં. લાઈટ તો ચાલુ થઈ ગઈ છે, એમાં વાયરિંગનો થોડોક પ્રોબ્લેમ હતો એટલે વાયરિંગ સરખું કરી દીધું છે, પણ આ જે મેઇન લાઈટ હોય ને એ નીકળી જાય છે એટલે એના માટે ટેપ લેવા માટે ગયા છે. અલગ આવે છે એની ગમ કંઈક જી કીધી, એ લેવા માટે ગયા છે. અને અંદરનું જે અમારે એક બાથરૂમની બીજી લાઇટ હતી ને એ લાઇટ ઉડી ગયેલી જ છે એટલે એ લેવા ગયા છે. બાકી આ સ્વિચ બોર્ડનું થઈ ગયું છે એકદમ સરસ મજાનું. સ્વિચ તો એ હોય જ નાની મોટી એમની પાસે, પણ આપણે જે લાઇટ જોતી હતી ને એ નહોતી તો એ દુકાને લેવા ગયા છે એમની. આપણે આ લાઇટ ઉડી ગઈ છે આવડી લેવા ગયા ને. આને પેલા અમારે કેવું થતું, એ લાઇટમાં 6 મહિના જેવું થયું. એ પેલા અમારે છે ને લબુક જવું થતી હતી, તો પાછી અચાનક ચાલુ થઈ ગઈ હતી, તો 6-8 મહિના પાછા કાઢ નાખ્યા. હવે હાવ બંધ થઈ ગઈ. બપોરના 2:30 વાગ્યા છે અને વરસાદ મસ્ત આવી ગયો છે, ચાલુ થયો જ છે હજી. અને ફટાફટ મેં કીધું વિડીયો બનાવી લઈએ પેલા, કેમ કે આ ઘડીક પતો રહી જાય છે, પણ રહ્યો નથી. 5-7 મિનિટ જેવું થઈ ગયું અને આવા માંડ્યો છે. થોડોક વ્યવસ્થિત આવા લાગે ને આમ હજી 15 મિનિટ 20 મિનિટ કે અડધી કલાક જેવું આવે ને તો પાણી બધું જમીનમાં ઉતરી જાય ને એવી મસ્ત ઠંડક થઈ જાય ને કે એસી કરવાની જરૂર જ ન પડે, કેમ કે અમારે હજી એસી કરવું પડે છે ઘણી વાર. એટલે અમારે શરૂઆતમાં અંદર રૂમમાં આવીએ કે નીચે હોઈએ તો કુલર કરવું પડે, અને ઉપર આવીએ તો એસી કરવું પડે. અડધી પોણી કલાક તો કરવું જ પડે શરૂઆતમાં, કાં તો કલાક કરવું પડે. પછી એમ થાય કે હવે રૂમ ઠંડો થયો, હવે નહીં વાંધો આવે એવું થાય. નતર તો એવી ગરમી થાય ને કે જે બાજુ હોઈએ ને એ બાજુ ઓલું પલળી જાય, બીજી બાજુ કોરું હોય એવી ગરમી થાય. હવે આમ થોડીક મજા આવશે. આ બીજો કે ત્રીજો વરસાદ છે અમારે અહીંનો ભાવનગરની અંદરનો. મનીષાને અચાનક ઉલટી થઈ ગઈ છે અને હું પૂછું છું પણ હમણાં એ કે હમણાં થોડી વાર રહીને કહું એમ કહે છે. શું થયું તને હવે મને કે તો કઈક ખબર પડે. અચાનક ઉપર દોડતી આવી, નીચે એને ટ્યુશન વાળા છોકરાઓ આવી ગયા છે અને હજી 5 મિનિટ થઈ હતી નીચે ગઈ અને દોડતા દોડતા ઉપર આવી ગયા. અને હું તો જોઉં હજી ત્યાં તો અંદર ફટાફટ જઈને હવે મોટું ધોવે છે, બહાર નીકળે એટલે આપણને ખબર પડે શું કરે છે. કઈક બને પડતી લે 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 શું થયું તું? ટ્યુબ ઓલી જે અંદર ટ્યુબ લગાવવાની આવે ને
એક તો દવા એટલી ભારે હતી ને તો મને સવારથી ઉલટી જેવું થતું હતું. એમાં મેં પાછી અત્યારે ટ્યુબ લગાવી. વાહ, પૂરું થઈ ગયું. ઠીક. ક્યારનું એટલે ઓલી તારે એસિડિટી ની એક દવા નથી પાછી ઈ લેવાની છે ને. હવે કાઈ થતું નથી ને તને? હવે કાંઈ નથી પાછી તે થતું. દવા નથી લીધી પાછી ઓલું બીજી એક દવા હવે રાત્રે જમીને લઈશ. હવે તો ઓલી પેન્ટો લેવા છે. ટ્યુબ લગાડવાની છે ઈ લગાડવાની છે ને પાછી. લગાડીશ હવે, પણ હવે થોડું ઘરકું થઈ ગયું એટલે હવે વાંધો નહીં. તો મને ઉલટી જેવું હોવાનું થતું હતું ને, એમાં મેં ટ્યુબ લગાડી એટલે થઈ જ ગઈ એમ. હવે નહીં થાય. અને હવે જઈએ છીએ અમે દાબેલી નો કાર્યક્રમ રાખ્યો છે આજનો, એટલે પાઉં લેવાના છે, મરચા લેવાના છે, મસાલો દાબેલીનો મસાલો લેવાનો જ ને, મસાલો લેવાનો છે, પછી શીંગ લેવાની છે, શીંગ લેવાની છે, ચીઝ લેવાનું છે, પછી બીજું નહીં સેવ ચીઝ લાવી લાવીએ છીએ, હા. અને સેવ, આટલી બધી વસ્તુ લાવવાની છે એક દાબેલી બનાવવા માટે થઈને. અને એની સાથે મારી ને મમ્મીની ખીચડી પણ બનાવવાની છે, દાબેલી અને ખીચડી. એટલે ફટાફટ હવે આ બધી વસ્તુ લેતા આવીએ. અને વચ્ચેથી જે શાકભાજી વાળા પાસેથી મરચા ને એ બધું શાકભાજી વાળા પાસેથી લેવાનું જ ને, કોથમીર એટલે ચટણી કરવા માટે થઈને, અને મરચાઈ ચટણી કરવા માટે થઈને છે. હમણાં કેતા હતા ને લાવવાને છે. અરે ખાલી કોથમીર જ છે. ઓકે, એની સાથે એમ તો પડ્યા રહે એમ. વાહ ભાઈ વાહ, એ કામ આવે ને બીજા કામ. અરે બાકી જોરદાર તમારું કામકાજ. અને હમણાંથી છે ને, જો કાલે તો અમે રથયાત્રાની રજા રાખી હતી છોકરાઓને ભણાવવા માટે, પણ આજે સેજ છાંટા આવે છે, એટલે આવે છે હજી. જો અમે નહીં વધારે છે આવે છે, પીનું થઈ ગયું હોય બધું, એટલે પછી હમણાંથી જવાતું નથી. ખૂબ ભીનું થઈ ગયું. હા, પછી બેઠવાની કઈ સરખી જગ્યા હોય નહીં, બધું પલળે ને બધું બગડે. અને પાછું શું કે વરસાદ આવે તો ભાગવું પડે. હા, અને પાછું જો ચાલુમાં વરસાદ આવે, આમ તો આવે જ છે, છાંટા પડે જ છે, હું તમને બહાર બતાવું, પણ ઈ પાછું વધી જાય તો વધારે તકલીફ પડે એવું થાય. અને ચોપડા પલ્લે ને બધું પલ્લે, અને અમારે દોડવાનું થાય. જો એ બધું પલ્લેલું જ રહેશે. જો છાંટા પડે બધા ઝીણા હજી. હમણાંથી 2 દિવસથી રજા જેવું જ થઈ ગયું છે અમારે, હમણાંથી નથી જવાતું. હવે કાલે વરસાદ નો આવે ને તો સારું. અને પાછું વરસાદમાં થાય કેવું કે એક તો પાછો ત્યાં રોડ બને છે, એટલે ગાડી આઘી મૂકવી પડે, હાલતા આવવું પડે. એમાં જે વચ્ચે જો આખો ગારાનો રસ્તો છે, એમાંય તકલીફ થઈ જાય. અને બેઠવાની જગ્યાએ ન હોય, ક્યાંય બધું આમ બગડી ગયું હોય એવું થાય છે. એટલે અત્યારે હવે સૌથી પહેલા આપણે જમવાના કાર્યક્રમની બધી વસ્તુ લેતા આવીએ. પછી આ બધાને એક દિવસ પીઝા ખાવા માટે જવું છે. ઘણા દિવસથી કહે છે કે અનલિમિટેડ પીઝા ખાવા જવું છે, અનલિમિટેડ. એટલે અને ભાઈ પાછું એક નવું જોઈ ગયા છે, નવું ખુલ્યું છે ને એ ઓલામાં વિડીયોમાં, રિયલ પેપ્રિકા હતું જ તે, પણ હવે નવી જગ્યાએ બંધ થઈ ગયું હતું. હવે નવી જગ્યાએ આવે. હવે એ જોઈ ગયા છે. અને એમાંય પાછા અત્યારે બધા જે વિડીયો આવે ને, એમાં ઘરે બેઠા બધા વિડીયો જોઈ ગયા. હાલો ચોકલેટ આજે લઈ આવું જ તો. લે ચોકલેટ પાસ થાય છે. હાલો ને યાર. આજે મોઢું તો જોતા ઈ આવજો તો ખરે. આજે જલસાનું. બહુ મન થઈ ગયું. બપોરે મનીષા હુતી હતી જેટલી ને, તમે ના પાડો ને એટલું વધારે મન થાય. બપોરે મનીષા હુતી હતી ને ત્યારે હું છે ને મમ્મી, હું ઈ હુતી હતી અને હું છે ને, મને વરસાદ આવ્યો ને એટલે મેં કીધું અમસ્ત હમણાં જાગશે તે, એટલે ખોટું મનીષાને મેં કીધું કે હાલો આજે પીઝા ખાવા, તો તરત જાગી, ઊભી થઈ ગઈ. હાલો છે હાલો. પણ તમે જેટલી ના પાડો ને એટલે વધારે આમ કાઢે. એમાં પાછા વિડીયો એટલા બધા આવે ને તો જોઈને એટલું મન થાય. ના કાંઈ વાંધો નહીં, 4-5 દિવસ આ રવિવાર પછી જાશું, સોમવારે જાશું, બરોબર ને? સોમવારનું આપણે ગોઠવીએ અનલિમિટેડ પીઝાનું. એક દાબેલીનો મસાલો નહોતો મળતો ક્યાંય, એટલે અમે બહુ ફર્યા. દાબેલીનો ખાલી 40 રૂપિયાનો મસાલો લેવા માટે થઈને અમે કદાચ 20 રૂપિયાનું પેટ્રોલ બાળી દીધું હોય છે, એટલું અમે ફર્યા તો ક્યાંય મળ્યા જ નહીં. પછી કયા લે બોલો લ્યો. અરે રે, કે તમે મને થોડું પૂછ્યું હતું કે ક્યાં છે એમ. મનીષાને મેં કીધું ખબર હોય ને, એટલે અમે મિત મિલાન માં ગયા તો ત્યાં નહોતો. અહીંયા જ છે. અમે રામદેવ માં નહીં હોય. નહીં, મિત મિલાન માં હતો પણ જૈન હતો. પછી ઠીક. પછી અમે પેલા તો અમે છે ને, જે દાબેલીનો જે પાઉં લેવા ગયા હતા ને, એ અહીંથી મનીષાનું ઘર છે ને ત્યાં 1.5 કિલોમીટર જેટલું. પાઉં લીધા, પાઉં લઈને અમે અહીંયા સુધી આવી ગયા ઘર પાસે. પછી અહીંયાથી અમે પૂછ્યું એક જગ્યાએ, ત્યાંથી નહોતો એટલે અમે પાછા 1.5 કિલોમીટર આમ ગયા, પાછા 1.5 કિલોમીટર પાછા આવ્યા,
અને અહીંયાથી કોથમીર લેવાની હતી એટલે અહીંયા પાછા એ જ જગ્યાએ આવ્યો નહીતર અમે ત્યાંથી શોર્ટકટમાં અમારે અહીંયા ઘરે આવી શકાય પણ એવું ન થયું એટલે આ રીતના અમે ફર્યા બોલો લ્યો અને અહીંયા જ હતું ઘર આંગણે જ છે. પણ એમ તો રસ્તામાં માતાશ્રી આવે જ તે પણ મેં કીધું હાલો ને ઘર આંગણાથી જ મિત મિલન માંથી લઈ લઈએ ત્યાં જ બસ ને એટલે પછી એવું રીતે મનીષાને કામ જ બધા આવા હોય શું કરવું મારે મનીષાનું દાબેલી ભરવા માટે મનીષા બેઠી ગઈ છે અને જો અહીંયા અમુક દાબેલી ભરી દીધી છે અને અમુકમાં હજી મસાલો ભરવાનો બાકી છે. મસાલો તૈયાર થઈ ગયો છે. ઉપર સામે ઉર્વી ખીચડી કરે છે બરોબર ને ખીચડી છે ને ખીચડી સાદી કે વઘારેલી વેજીટેબલ વેજીટેબલ. ઓકે વાહ ભાઈ વાહ મારી અને મમ્મીની વેજીટેબલ વઘારેલી ખીચડી એની સાથે સાથે અમે દાબેલી પણ ખાશું અને આ બધા ખાલી દાબેલી ખાશે. તમારે જલસા છે હો પણ વાહ ભાઈ વાહ જલસા તમારે હું ઉંમર થઈ ગઈ છે ને તમારે ઉંમર થઈ ગઈ અમે ઉંમર ને હું અત્યારથી થોડું ધ્યાન રાખું છું મારું કે ભાઈ આમાં શું કરવું શું નહીં એમ. કોઈ બીમાર પડોશ તોય હાથનો દુખાવો થઈ ગયો ને. એ તો હાથનો દુખાવો તો મારા કામને લીધે થઈ ગયો છે કે મારે મોબાઈલ નો એડિટ નું કામ હોય કોમ્પ્યુટર નું કામ હોય એના લીધે થઈને થોડુંક આ થઈ ગયું અને એમાં એવું છે કે મારે બેઠવાનું એ રીતનું હોય ને આમ આમ કર્યા જ કરવાનું કોમ્પ્યુટર નું ને મોબાઈલમાં એટલા માટે થઈ ગયું છે. પણ આ તો હું શું છે કે વધારે સાવચેતી રાખું છું જમવા માટે. અમે ઈ બધામાં સાવચેતી રાખીએ છીએ અમે જમવામાં સાવચેતી નથી રાખતા. તમે ગમે એમ જે આવ્યું ઈ આવા જ દ્યો આવા જ દ્યો આવા જ દ્યો. ખાઈ પી લેવાનું. એમાં મનીષાની બેનપણીને એક હમણાં ભજીયાની દુકાન થઈ છે એટલે એને ત્યાં આટો મારવા જવાનું છે તો એ ભજીયા ખવડાવશે મનીષાને. 4-5 દિવસ પહેલા આવ્યું હતું ઇન્વિટેશન તને રવિવારે રવિવાર આવ્યું હતું ને ઇન્વિટેશન એટલે હવે થોડાક 1-2 દિવસમાં આટો મારવા જવું પડશે મનીષાને. મનીષા જાતી નથી એની સામેથી નીકળી જાય ને. આજે અમે આ લેવા ગયા હતા ને પાઉં તો મેં કીધું એવું ન કરાય જયા ભાઈ ખાલી હાય હેલો તો કહી દે પછી એમ કે છે નિરાતે આવશું એમ તો આમ મને વાહેથી આમ કરે જાઓ 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 એમ કરે વાહેથી કેમ કરતી હતી એટલે એને છે ને ટાઈમ નહોતો બગાડવો એ કે અત્યારે દાબેલી પેલા ફટાફટ બનાવી લઈએ એટલે એક એ થઈ જાય જમવાનું થઈ જાય કામ અને પછી શાંતિથી પછી એને કોઈ પણ હોય બપોરનો સમય હોય કે રાતનો સમય હોય જમવાનું ફટાફટ બની જવું જોવે એટલે એ કામમાંથી ફ્રી થાય. સાચું આમ જો સાચું કીધું ને એટલે ખાય